ગાઈસ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આવ્યા કે તમે બધા મજામાં હશો? તો જો આજે થઈ ગયો છે શનિવાર અને આજે છે રજા અને મસ્ત જો તડકો છે આગળ. કાલ તો બહુ વરસાદ હતો, વાવાઝોડા જેવું હતું કાલે, પવન ને એવું. આજે જો મસ્ત તડકો નીકળ્યો છે અને અમે જઈએ છીએ જમ્બોમાં. અહીંયા એક મોલ છે કે ત્યાં બધું સામાન્ય બધું મળે છે, તો અમે જમ્બોમાં જઈએ છીએ ત્યારે, કેમ કે અમારે છે ને ઘરનો થોડોક સામાન લેવો છે એટલા માટે. કેમ કે અત્યારે અમે ધૂમઝાડા કરીએ છીએ ઘરમાં, સાફ સફાઈ ચાલુ છે અત્યારે, એટલે થોડુંક વસ્તુ ઘટી છે તો એ લેવા જઈએ છીએ. હું ને દર્શક જો અહીંયા છે. દર્શક હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હવે અમે જોઈએ છીએ અને જોઈએ ત્યાં જઈ મળે છે કે નહીં હવે વસ્તુ, હે ને? ચલો તો આપણે હવે અહીંયા પહોંચી ગયા છે જમ્બો. જો અહીંયા જમ્બો ને સિન્સે ને ઓફલાઈન બધું છે. જો અહીંયા આ બધું મળી જાય, હોનબાર બધું છે. જો અહીંયા ફેશન હાઉસ છે, જ્યાં જો સામે છે ને એ ફેશન હાઉસ છે. ત્યાં બધી ટોટલી બધી બ્રાન્ડની તમને વસ્તુ મળી જાય. ત્યાં બધી અંદર બધી બ્રાન્ડ વાળી શોપ છે, નાઇકી ને એડિડાસ ને બહુ બધી છે શોપ. પણ ત્યાં ના જવાય કેમ કે એટલું અમારું નથી અત્યારે. આપણે જઈએ એટલે છે એટલે અત્યારે કઈ જરૂર નથી, જરૂર વગર હું લેવું. જો આ જમ્બો બહુ મોટો છે, બહુ મોટો મોલ જેવું છે, બહુ સરસ છે જમ્બો. એમાં હું તમને બતાવું, ટોટલી તમને છે ને એમાં બધી વસ્તુ મળી જાય, ઘરની મળી જાય, નાના છોકરાઓની વસ્તુ, કપડા, બહાર જે ગાર્ડનનું હોય, ડેકોરેશનનું હોય, પછી બ્લેન્કેટ્સ ને બધું ટોટલી વસ્તુ મળી જાય. બહુ સરસ છે અંદર, હું બતાવીશ તમને. અને જો અહીંયા છે આ ફેશન હાઉસ છે અને આ છે જમ્બો. જો મોટું છે કા જમ્બો, બહુ મોટું છે આ જમ્બો. તમે આની અંદર ઘૂસો ને એટલે તમારે છે ને તમારે આખો દી સ્પેન્ડ કરવો હોય ને તમે આખો દી નીકળી જાય એટલું છે, એવડું છે. આ બહુ મોટું છે. આપણે તો જે લેવાનું છે ફટાફટ લઈને નીકળી જશું કેમ કે ઘરે બહુ બધું કામ છે એટલા માટે. તો ચલો આપણે અંદર જઈએ અને અંદર જઈને તમને બતાવીશ જમ્બોની અંદર. અને જો આ એન્ટ્રેસ છે, જો અહીંયા ટ્રેમ્પોલિન ને બધું હોય, જો અહીંયા રમવાની ગેમ્સ ને બધું હોય છે. ટ્રોલી લઈ લો. હા, હેપી બર્થડે. ત્યાંથી ટ્રોલી લઈ લેશું આપણે. અને આ બધી જોલી પેપર નાખવાની ફોલ્સ ને એવું બધું છે. આ બધા કોપી ને પ્રિન્ટિંગના, આ ટીશ્યુ પેપરના. આપણે અંદર જઈએ. જો જો અહીંયા બધું વાસણ ધોવાનું છે. આ નાના ટીશ્યુ પેપર છે પોકેટમાં રાખવા માટે ને પર્સમાં રાખવા માટે ને આ બોક્સમાં આવે ટીશ્યુ પેપર. પછી આ રોલ છે ટીશ્યુ પેપરમાં, ટીશ્યુ પેપર જ છે. આમ જુઓ તમે, આમ જુઓ પણ ટીશ્યુ પેપર. અને હું બોલું છું તો વાંધો પડે છે, ખબર નહીં છોકરાઓને કેમ એવું થાય. આ બધા ટીશ્યુ પેપર જ છે. જો નીચેથી લઈને આમ ઉપરથી નકરા ટીશ્યુ પેપર. જો હવે આ પેલો ડિપાર્ટમેન્ટ આવે છે, નાના છોકરાઓના જે ઓલા રમવાના ઓલા ઓલા જે ચોટાડવાના સ્ટીકર આવે ને, એ સ્ટીકરનો ડિપાર્ટમેન્ટ છે. જો આ બધા સ્ટીકર છે, બધા સ્ટીકર છે. પછી આ બધી નાના છોકરાની જ વસ્તુ છે. જો અહીંયા કલર્સ ને એવું બધું છે. આપણે ખબર છે આ ક્લે છે, આ ક્લે છે, ક્લે કહેવાય એને. આ માટી વાળું ક્લે છે, પેપર ક્લે માટી વાળું. જો આ બધા રમકડા ને એવું બધું. હા, ઈ ક્લે છે, માટી તો ખરા, એને ક્લે કહેવાય. જો આવી રીતે આ બધું નાના છોકરાઓનું જ છે ટોટલી વસ્તુ. જો આ બધું જો છે ને, આ જો ABCD. જો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આઈની લેંગ્વેજ અને જે નથી એ આઈની લેંગ્વેજમાં. જો આઈની 1 ને છે ને ઊનું કહેવાય, અહીંયા 2 ને 2 કહેવાય. એવી રીતે આઈની લેંગ્વેજમાં છે. આ જો નાના બોલ ને એવું બધું, આ બધું છોકરાઓનું જ છે. આ જો આ દર્શક જેવું જ છે. જાવડું આ જો અહીંયા આ બધી લાકડાની ગાડીઓ. જો સિંહની ગાડી. જો વિચાર કર લે, આ લાકડાની ખાલી આવી કચ્ચાકડી ગાડી કેટલાની? આઈના 15 રૂપિયા, 15 લઈને 250 રૂપિયા નથી એટલી બરોબર કહેવાય એટલી. કા જો અહીંયા બધા આવું છે.
નાના છોકરાઓનું જો અહીંયા ઓલી ગાડી ઓલું વ્હીલ ના ફેરવતા આપણે નાના હતા ટાયર ને ઓલી ડંડી લઈને ટાયર ફેરવતા હવે અહીંયા આવું ફેરવે આ બધા બોલ જો આ ઓલા નાના છોકરાનો ઓલો સ્વિમિંગ પુલ જેવું બેહાડે એ બધું જો આ બધા રમકડાનો ડિપાર્ટમેન્ટ છે આખું અહીં છોકરાનું બહુ વધારે મળે આમ જો આ બધા આ ઓલા ફુગા કરવાનું મન લઈ દે ને એક આ બધી ગન જો આ ગનથી ને ફુગા થાય એવું બધું જો આ બધા રમકડા જ છે જો બધા રમકડાનું દેશે આખું રમકડાનો ડિપાર્ટમેન્ટ છે રામાપીનો છે હા જ્યાં ઘોડા અહીંયા નાના છોકરાને બેહાડી દે અને જો આ સાયકલો બધી જો આ બધી સાયકલો આ બધા ઓલા સાયકલ વાળી આ બધી ઓલી કેવી કહેવાય આને શું કહેવાય આને ભૂલી ગયા આપણે ગલ્લો કહેતા આપણે ગલ્લો આપણે એક લેવાનો છે પૈસા હોય ને પૈસા છે એને મળવા લેવા આ બધું નાના છોકરાઓનું જ છે ટોટલી આ નીચે મેટ જો આ નાના છોકરાનો એટલે નાના હોય ને ત્યારે નીચે પાથરવા માટેની બધી મેટ ને એવું બધું છે જો અહીંયા જો આવી રીતે નાના છોકરાનો અંદર ઘર બનાવે આ કુડેશું છે નાની નાની કુડેશું છે કેવી છે અહીંયા આવી રમતો આવે જગ્યા જો નાના છોકરાને પગથિયા ચડે નાના છોકરા કરતા અમને મજા આવે રમવાની લઈ લો એક લઈ લો જો આવી રીતે સ્ટોર કરવાની અહીંયા મૂક્યા હોય જો આ સામેની સાઈડ બધું બાર્બીનો ડિપાર્ટમેન્ટ છે આ બધું જો નાના છોકરાના ક્યુ બોક્સ છે એવું નથી લેવું ને ચેર ના અહીંયા જો નાના છોકરાના પર્સ ને ઓલી નાની છોકરીઓ હોય ને જો આ ઓલા પાખિયા ઓલા પરી બને ને પરી એના બધા જો આ બધું એનું છે જો ચપ્પલ લઈ જો પરી બને ને બાર્બી એનું જો આ બાર્બી જો આ જો આ નાના છોકરા આખી મેકઅપ કીટ આવે જો મતલબ રમવાની જો ફોન ને કાર્ડ ને આવું બધું છે આ બધું ટેડી બિયર ને એવું બધું છે આ બધું બાર્બીનું છે આ બધું નાના છોકરાનું છે અહીંયા બહુ મોટું છે આ બધું જો ફુગા ને એવું બધું આ બધું નાના છોકરાઓનું જ છે હા આ બધી મોટી મોટી પિચકારીઓ જો આ બધું જો અહીંયા આપણે અહીંયા ઓલો કિચન સેટ મળે ને નાના છોકરાઓને એવું અહીંયા હોતે ને મળે છે કિચન સેટ જો આવી રીતે જો હા આ સ્ટીલનો હોતે ને મળે જાય કિચન સેટ હા સ્ટીલનો છે આ પ્લાસ્ટિકનો છે હવે એટલાના 50 રૂપિયા એટલે 1000 રૂપિયાનું છે જો આ બધું આવું ઓવન ને ગેસ ને બધું મળે અહીંયા નાના છોકરાઓને આવું જો ખાવાનું બધું પીઝા ના તે બધું ખોટું હો રમવાનું ખાલી આ બધા રમકડા જ છે આ જી બધું દેખાય ને બધા રમકડા જ છે આ ચશ્મા જો નાના છોકરાના છે જો આ દર્શક પહેરે જોઈ કેવા લાગે નાના છોકરાના જવડા મોટા જો આ બધા ચશ્મા જ છે આ બધી ટોપ જે આપણે બધાને પહેરાવી છે હા જે દર્શક પહેરાવે છે હા મને જો આ બધા હેલોવીનના માસ્ક જો આવશે કા નવેમ્બરમાં હમણાં આવશે નવેમ્બર ઓક્ટોબરમાં આવે કદાચ પામન ન થાય થઈ જાય છે ને બાકી આ બધી વીક આવે જો અહીં પહેરવાની જો આ ગુલાબી વાળ વાળી આ બધા દાંત જો ખોટા ઓલા હેલોવીનમાં ના લગાવે દાંત ભૂતડાના દાંત આ બધું હવે અહીંયા આ બધું રમવાનું જ છે હા અહીંયા પત્તો બી મળે છે 3 પત્તી વાળો ખબર નહીં ગોલ્ડન પત્તો છે વિચાર કરી લો જેને મંગાવો કહેજો હા જેને મંગાવો એ કમેન્ટ કરી દેજો અમે લઈ આવશું ને આ બધી રમવાનું જ છે આ બધી ઓલી ગેમ છે
આમાં બધા માઇન્ડ વાળી એજ પ્રમાણે અલગ અલગ હોય. જેમ કે જો આવડી આ ગેમ રહી ને આ પઝલ છે બરોબર, આ પઝલ છે અને આ જો 12+ એટલે 12 વર્ષ ઉપરના હોય ને એના માટેની છે. આ પઝલ આવે આખી એના ઉપર જ છે. આ પઝલ છે, આ બધી એમ જ છે. જો આ પઝલ છે, બધી અલગ અલગ પઝલ છે. માયા પાર્સલ જો પછી જો ઉનો ઉનો તો મને નથી ખબર. ઉનો એ રમવાનું હોય. જાય સાપ સીડી છે, આ છે અમદાવાદ. લૂડો અમદાવાદની લૂડો છે. હું અમદાવાદ. હા, આ જો આ ઓલા બ્રિક્સ બનાવવાના આવે એ સાપ સીડી છે. અહીં ચેસ ને બધું મળે છે. અહીંયા તમને બધી ગેમ મળી જાય અહીંયા ટોટલી. આ જો ઓલા ક્યુબ્સ આવે એ બનાવવાના નાના નાના. તો યા જો આ જો આપણે 0x આ ઈ રમતા ઈ 0 શૂન્ય ચોક. હા 0x નો કહેવાય. જો અહીંયા ચેસ છે, આ ચેસ છે. જો આ બધા આ લાકડા વાળી ચેસ છે. જો કેવી છે પેટી વાળી. જો આમ ખોલવાની. આ કંઈક બીજું છે. જો આ અંદર આવે, અહીં બહાર ચેસ આવે, અંદર બીજી ગેમ આવે 2 in 1. આ ઓલી કેરમની કુકરી છે. અહીંયા જો આ પત્તાનું મશીન છે. હા ઈ જો હમણાં અને હવે તો જતી રહી. જો આ પત્તો છે. અને આ પત્તાનું મશીન કેજો, જેને મોકલો, જેને જોતું હોય ને કેજો, જેને જોતું હોય ને કેજો, હું મોકલી દે અહીંથી પત્તા. એટલે તમારે બાટવાની જરૂર જ નહીં, કોઈને હાથ જ નહીં. ગોલ્ડન પત્તા. ગોલ્ડન પત્તા કીધા હતા ને આવી ગયા. ગોલ્ડન જેને જોતા હોય કેજો. પ્યોર ગોલ્ડ ના છો? હા પ્યોર ગોલ્ડ. આ બધા જો આ બધી ગન ને એવું બધું છે. જો પાછળ આ બધી ગાડી ને ડ્રોન ને નાના છોકરાઓને જો આ બધી ગાડીઓ ને એવું બધું છે. જો અહીંયા રિમોટ વાળી કાર છે. આ બધી આ બધું જો અહીંયા જો જેસીબી ને એવું બધું, ટ્રક ને જેસીબી ને અહીંયા રોકેટ. પણ આપણે જેને ઉડતા રોકેટ લેવાની ટેવ હોય ને મને કોમેન્ટ કરજો. અને આપણે અહીંથી ઉડતા તીર મોકલી દે. જા ડ્રોન છે. જો 14 વર્ષના ઉપરના માટેનું છે. જો આ ડ્રોન છે એટલે ખાલી એમને ઉડાડવા માટે. પણ એનો પ્રાઇસ જો તો ખાલી ડ્રોન 300 લઈનું 6000 રૂપિયાનું છે ખાલી. આ જો બંદૂક ને બધું જો કેવડી કેવડી ગણ. આમાં બધી ગોળીઓ હોતે ને આવે. જો પ્લાસ્ટિકની આમ જો આ જો મિલિટરીનું છે બધું. મિલિટરીનું એટલે બધું રમકડા જ છે આ બધા. જો આ બધું ઈ જ છે. તલવાર જો છે ને બાકી એવું બધું છે. તો હાલો આપણે આગળ જઈએ હવે. અહીંયા બધો મેકઅપનો સામાન મળે છે. જો અહીંયા નેલ્સ ને નેલ પોલિશ ને પછી ઓલા મેકઅપના બ્રશ ને બધું મેકઅપનું. આ બાજુ બધું નાવાનું ને એવું છે. હેર માસ્ક ને હેર સ્પ્રે ને જો બધું છે. આવો એલોવેરા જેલ છે, સ્ક્રબ છે. સ્ક્રબ છે ફોર ઓલ સ્ક્રીન. હા આ બધું વેક્સનું ને એનું બધું છે. જો આ બધા મશીનો ને જો આ બધું ટૂથબ્રશ ને એવું બધું છે આ બાજુ. અને આ બાજુ બધું જો અરીસા ને એવું બધું આંખ ઉપર ચોંટાડે ને એવું બધું. જો આ લિપસ્ટિક ને એવું બધું છે. જો બધું અરીસા ને એવું. જો ઓલું બધું મસાજનું ને એવું છે. ફેસ મસાજનું ને બધું. ને આવી કાંસી હોતે મળે છે. આપણે જે પેલા કાઢતા ને ટોલા કાંસી થી ઈ જો 3 લઈને જ છે ખાલી. 3 લઈને 2 પીસ છે. 2 પીસ એટલે 3 લઈ એટલે કેટલા થયા? 60 રૂપિયાની. જો કાંસી હોતે મળે છે. આ બધા જો ઓલા પિલ્લો કેસ આ બધા દાંતિયા. જો અહીંયા બધા અલગ અલગ બ્રશ ને એવું બધું છે. જો અહીંયા બધું સ્લીપર ને એવું બધું છે. જો આ એનો ડિપાર્ટમેન્ટ છે. જો અહીં ચશ્માના બધા બોક્સ અલગ અલગ પ્રકારના જેવા ચશ્મા. જો અહીંયા ઓલા માથામાં નાખવાની જે રીંગો આવે એ. આ બધા પર્સના. જો આ બધી ટોપીઓના કેપ. જો આ બધા ચપ્પલ. આખો ડિપાર્ટમેન્ટ એનો જ છે. જો મોટી મોટી બેગ્સ આવે ને એનો.
જો બેગ જો કેવું છે બેગ. આ જો સમર વાઇપ્સ આ બધી બીચ ઉપર લઈ જાય એ બધી છે. હા મેં બધી કેપ છે. અહીંયા હમણાં એવી લાઈફનું બહુ નીકળ્યું છે જ્યાં જો અહીંયા નકરું એ જ હોય છે. વાળું છે. હા જો ને જો. ને હમણાં એ જ નીકળ્યું છે. હવે આગળ નેકલેસ હતા એમાં એવું જ હતું. આ બધું જો ચલો હવે આગળ જઈએ. અહીંયા છે મસાલ જો. આ તો મસાલ કેવી છે બંબુ છે. વાહ સિનેમા બધું ફાડી નાખ્યું. હા જો આ લાકડાનું છે આખું અને આવી રીતે વચ્ચેથી આમ ફાડીને અહીંયા જો વ્હાઈટ છે. હા જો આ મસાલ છે 10 લઈની છે જો અહીંની. આ બધું પાણીની વોટર એક્ટિવિટીનું છે. આ ઓલા આવે ને બલૂન્સ ને એવું બધું છે. ઓલી રિંગ ને એવું બધું છે અહીંયા જો આવું. નાના છોકરાને પાણીની બોટલનું ને એવું બધું છે. જો અહીંયા બેગ્સ ને એવું બધું સ્કૂલે જાય ત્યારે જો આ બધી સ્કૂલની આઈટમો છે. સ્વિમિંગની નામ જો સામે સ્કૂલે જાય બધી બેગો ને એવું બધું છે. આ જો અહીંયા ઓલા ફોનના ઓલા છે સસ્તા કહેવાય 8 લઈને બરોબર છે. આપણે ક્યાંથી લીધા ત્યાંથી લીડલમાંથી એમ જેવા જ છે. જો આ ઓલા બીચ ઉપર જાય ને ત્યાંના. ચલો તો આગળ જો ભણવાનો ડિપાર્ટમેન્ટ આવ્યો જો આવી રીતે બુકું ને એવું બધું નોટબુક ને એવું જો અહીંયા પેન્સિલ ને કેલ્ક્યુલેટર ને સ્ટેપલર ને આ બધું ઈ ડિપાર્ટમેન્ટ આખે આખો લેમિનેશન કરવાનું. તમે નાખી દે લેમિનેશન પણ બાર આખો ડિપાર્ટમેન્ટ ઈ જ છે ભણવાનો. જો પેન ને પેન્સિલ ને ચોપડા ને બધું ઈ જ છે. આ બધા સ્ટીકર ઓલા ઉપર લગાવવાના આપણે કેવા પૂઠા ચડાવીને લગાવતા બધા સ્ટીકર છે જો. આ બધી પેન ને એવું જો અહીંયા આ બધું આખો ડિપાર્ટમેન્ટ ઈ જ છે. જો ને છોકરા બધા એના કરા છે કેમ કે હવે અહીંયા સ્કૂલ ખુલી ગઈ વેકેશન એટલે હવે આ બધું ચાલુ થયું. જો એ બધું ઈ જ છે. આ બધું કલરિંગનું ને એનું છે. કલર્સ ને એવું બધું કરવાનું માર્કર ને એવું બધું. જો આ બધું પેન્ટિંગનું છે. જો આ બધી ઓલી ફાઇલ્સનો ને એનો ડિપાર્ટમેન્ટ છે. જો આવી ફાઇલ્સ આવે ને એ બધી આ બધી એનો જ છે. ઓફિસનું આ ઓફિસનું છે બધું. પેન ને એવું બધું મૂકવાનું. જો આ કેવી છે નાની એવી ફાઇલ આ ફાઇલ્સ જો આ બધું. આ બધું ઈ છે ને ઓલો ડિપાર્ટમેન્ટ છે શું કહેવાય આ ઓસિકા ટાઈપ મતલબ કુશન્સ ને એવું બધું મળે. જો આ જો કેટલું મસ્ત ખબર છે ભાઈ કુશન્સ કહેવાય એમ. આ જો કેવું મસ્ત છે. કેવું મસ્ત છે જો આ બધા. જો આ બધી ફોટો ફ્રેમ્સ ને એવું બધું છે. આ બધું રૂમ ડેકોરેશન નું છે. આ આગળનો ડિપાર્ટમેન્ટ હતો ને એ લાઇટિંગ નો હતો. જો આવી રીતે લાઇટિંગ નો આ બધું પેઇન્ટિંગ ને એવું છે. રૂમ ડેકોરેશન નું બધું મતલબ મસ્ત છે. ચલો તો હવે આગળ જઈએ આપણે જોઈએ આગળ હું શેનો ડિપાર્ટમેન્ટ છે. આ બધું ઓલું છે ફ્રેગ્રન્સનો ડિપાર્ટમેન્ટ. જો આવી ધૂપ ને આવી અગરબત્તી ને એવું બધું જો ધૂપ છે. આ અગરબત્તી છે જો. પછી આ કેનું છે મને ખબર મને આ હેનું છે એ કંઈક હોય છે ખબર નહીં. આ લોકોનું કંઈક હોય છે. આ લોકો સ્પામાં રાખે છે કદાચ આવું કંઈક ખબર નહીં. આ બધું આખું ફ્રેગ્રન્સનો ડિપાર્ટમેન્ટ છે. આ બધું જો આ જો આ લાઈટ જો અગરબત્તીનું છે. આ ખોડી દેવાની તો એટલામાં જ પડે એવું કંઈક હશે. જો આ ઈ જ છે એવું જ હશે સમથિંગ લાઈક. જો આ બધા કુશન્સ છે. આ બધું દિવાલ ઉપર લગાવવાનું છે. ફોટો ફ્રેમ્સ ને એવું બધું છે. જો અહીંયા આ ઓલું છે ડ્રીમ કેચર કહેવાય ને ડ્રીમ કેચર. આ ઈ છે આ બધું ઈ છે. જો આખો ડિપાર્ટમેન્ટ એનો જ છે. જો અહીંયા ઓસિકા મતલબ એના કવર ને ઓસિકાના કવર ને બ્લેન્કેટ ને એવું બધું મળે છે આગળ. આગળ આવ્યા ને તો આ ફેસ્ટિવલ શું કહેવાય આ બધું ડેકોરેશનનો સામાન છે મસ્ત. જો બધા ફૂલ ફ્લાવર ને બધું આર્ટિફિશિયલ છે. આમ જો મસ્ત છે બધું. ઘરે ડેકોરેશન કરવાનું છે ને બધું આ એનો ડિપાર્ટમેન્ટ છે. જો અહીંથી બધું આ બધું છે ને
મસ્ત જો આ રહ્યું આ ગુલાબનું બધું એનું જ છે ડેકોરેશન, બધા આર્ટિફિશિયલ. નીચે બી છે જો. આવ્યા તો આ બધું વાસણનું છે. જો આ બધું વાસણનું છે, આખો ડિપાર્ટમેન્ટ વાસણનું છે. અહીંથી બધું આ વાસણ કીટલી ને એવું બધું, કોફી બનાવવાની, મરચા ડુપ્લિકેટ, ખોટા મરચા, આ બાજુ અને આ બધું લેવાનું એવું બધું કિચનનો ડિપાર્ટમેન્ટ છે. બહુ બધી વસ્તુ છે. અહીંયા આવ્યા ને તો આ બધું પ્લાસ્ટિકનો ડિપાર્ટમેન્ટ છે, કાચની બવણીઓ ને પ્લાસ્ટિકના ડબ્બા ને એવું બધું છે. જો આ બધા હની ભરવાનું છે, આ હનીનું છે. જો હનીનું છે, આ બી હનીનું છે. જો આવી રીતે આ બધા હનીના છે. આ કાચની બવણીઓ છે. આ લોકો અથાણા તો ખાય નહીં, પણ હવે ખબર નહીં આ શેની હાટું યુઝ કરતા હશે. એ લોકો આમાં નાખે ને ઓલું પિકલ નાખે ને લોકો કાકડીનું ને એનું બધા પિકલ નાખે. હા એમાં નાખે, આ વિનેગરમાં પલાળીને રાખે. એ હનીનું બતાવ્યું, જો હનીનું છે બધું. આ બધી બવણીઓ છે. જો અહીંયા આ રીતની આ લોકો જો કેવી બવણીઓ અહીંની એને સમજો. આ બધી એનું મેગ્નેટ વાળું બધું. એ મસાલિયા બોક્સ નથી મળતા કા? અહીંયા આગળ હાલતા અહીંયા મળ્યું અમને આઈસ્ક્રીમ બનાવવાનું મશીન. જો આમાં આઈસ્ક્રીમ ઇન્સ્ટન્ટ નાખી દેવાની, ઇન્સ્ટન્ટ બની જાય. આ મશીન છે અહીંના 100 રૂપિયાનું ગણી લો ને એટલે 2000 રૂપિયાનું છે આ મશીન. ઇન્સ્ટન્ટ આઈસ્ક્રીમ બની જાય એવી રીતનું મશીન આવે અહીંયા. જો આ રીતનું આ સિમ્પલ આ રીતનું આવે. આમાં આઈસ્ક્રીમ નાખી દેવાનું, એટલે ફરતું જ છે અને આઈસ્ક્રીમ બની જાય. ગુથે ને આ લોકો અહીંયા હોતે ને આવી રીતે મોજા ને સ્વેટર ને બધું ગુથે. જો આ બધી ઊન છે. જો આ કેવડી કઈ ટાઈપની, આ બધી અલગ અલગ ટાઈપની ઊન છે. આ લોકો ગુથે બધું. જો આવી રીતે મોજા ને એવું બધું ગુથે. આ જો ઊન છે બધી અલગ અલગ કલરની. પછી જો અહીંયા સેફ્ટી પિનમાં આ સોય દોરાનું બધું મળે છે. જો અહીંયા રીલ ને કોકડી, જો આપણે કહીએ ને સોય દોરાનું આ બટન, જો બટનની આખી આવી થેલી મળે. બટન અલગ અલગ આ કોકડી, જો આમાં બધું આવે. જો આમાં જો રીલ છે, પછી આ કંઈક બીજું સોય પોરવાનું એવું કંઈક છે, ખબર નહીં. આ અહીંયા આ બધી ઓલી છે સોય છે. જો આમાં અલગ અલગ લખેલી છે, થીન ને બધી. આ કાતર છે, આ પછી ઓલી પટ્ટી છે. આ બધું અલગ અલગ જો સિલાઈ કાઢવાનું. જો અને આખો સેટ બીજો જો બટન બધું આવે. બટન ને સ્ટોન ને બધું મળે ને. આ બધી જો આ બધી અલગ અલગ કલરની. બીજું જો આ નાનું મશીન. જો આ જો અહીંયા સીવવાનું મશીન છે. હવે આપણે ઇન્ડિયામાં મળે, જો અહીંયા મળે છે સ્વિંગ મશીન, હેન્ડ કેરી વાળું. 4 બેટરી નાખવાની. આ બધું એનું જ છે. એટલે ચાલો જો આગળ આવે ને તો આ બધી ગાર્ડનની બધી વસ્તુ છે. આ બધી ગાર્ડનમાં બહાર મૂકવાની. જો આ બધી એની વસ્તુ છે, ડેકોરેશનની લાઇટ છે. હવે જો આ છે એટલે ઉંદર ને એવું બધું ન આવે. આ ક્લુ લગાવી દો ને એટલે ટ્રેપ. આ બધી એની છે. આ જો સનલાઇટ છે, બહાર મૂકી દે. આ બધું મચ્છર મારવાનું, મોજા છે, ગાર્ડનની બધી વસ્તુ કામકાજ કરવાનું. આ બધું કામ કરવાનું એનું છે ગાર્ડનમાં. આપણે અહીંયા દાંતડી, આ લોકો જો અહીંયા આવા રીતે યુઝ કરે. આવું છે, આ છે એ માટી કાઢવાનું. બસ આ બધું જોયું છે. માટી છે, મચ્છરદાની છે. હવે શોપિંગ પતી ગઈ છે. અહીંયા જો કાઉન્ટર ઉપર બહુ લાઈન છે. આમ જો પબ્લિક કેટલું બધું છે. અને અહીંયા જો અમારે શોપિંગ થઈ છે. આજ તો બહુ ઝાઝી શોપિંગ થઈ ગઈ છે. બહુ મોટી વસ્તુ એટલે મોટી વસ્તુ છે, પણ જોઈએ કેટલાનું બિલ બને છે ને દર્શન. ઊંડો કેટલાનો બેહાડીએ જોઈએ. ને અહીંયા બહુ લાઈન છે. સારું લાઈનમાં ઊભું રહેવું પડશે. ચલો તો તમને પછી બતાવીએ કે કેટલાનું બિલ બન્યું. એવું છે ઓલો આપણે નાના હતા ખબર, ફોનમાં આવતું આવું રીંગું નાખવાની છે. જો કિચન જેવું છે. કિચન જેવું. જો અહીં કાઉન્ટર ઉપર આવી ગયા. જોઈએ કેટલાનું થાય બિલ. એટલો સામાન થયો બરોબર, અને બિલ થયું 180 લઈ. 180 લઈમાં આ બધો સામાન આવ્યો. ઘણો બધો સામાન આવી ગયો. સારું કહેવાય, 180માં સસ્તું પડ્યું. ડાલી ને આ બધું અંદર બરાબર.
અમે ઘરે આવી ગયા છીએ અત્યારે અને બધો સામાન લેવાઈ ગયો છે. મારે ડબ્બા લેવા હતા પ્લાસ્ટિકના, એ બી લેવાઈ ગયા છે. અત્યારે અમે ચાઇના સ્ટોરમાં ગયા હતા, ત્યાંથી લીધા હતા અને થઈ ગયું છે બધું. હવે ઘરે આવી ગયા છીએ. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો અને પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરજો અને બીજાને શેર કરજો. અને તમને કોઈ બી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો પ્લીઝ અમને ઇન્સ્ટાગ્રામમાં DM કરજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.